જલારામે પણ પોતાના પત્ની સાધુ બનીને આવેલા ભગવાનની સેવામાં આપી દીધા, અને એ પત્ની પાછા ગયા. શું ઇતિહાસ છે! જાઓ દેવી, સાધુનું વૃદ્ધ શરીર છે, એમને સેવાની જરૂર છે, તમે જાઓ. અને સાધુને ભગવાનનું રૂપ માનનારા આ દંપતી એ પત્નીને વારંવાર પ્રણામ કે પતિને પ્રણામ કરીને પતિની આજ્ઞાને શિરોધાર્ય કરી અને સાધુની સાથે નીકળી ગયા. ભગવાન પોતે આવ્યા હતા સાધુનું રૂપ લઈને પરીક્ષા કરવા, અને લઈ તો ગયા. ઘણીવાર દાતાની પરીક્ષા કરવા માટે થઈને માણસ અમુક વસ્તુ માગી લે, પણ ઓલો આપી દે ને પછી લેવા વાળો ફસાય. બાબુભાઈ એક હાથી મોકલાવો, અને બ્રાહ્મણ માગે હાથી, બાબુભાઈ દઈ દે. પછી રાખવો ક્યાં, ખવડાવવું હું? તકલીફ તો પછી ની જ ને. પચાવવું અઘરું છે પછી. ને ભગવાને લીધું તો ખરું, પણ પછી વીરપુરની બહાર જ્ઞાન ઝાંપામાં પછી પોતાની જોડી અને ધોકો સાધુએ આપ્યો. વીરબાઈ માને કહ્યું કે દેવી તમે જરા અહીંયા રહ્યો, હું હમણાં આવું. આમ કરીને ભગવાન ભાગ્યો, છૂટ્યો, વયા ગયા, અંતર ધ્યાન થઈ ગયું. અને આર્ય નારી વાટ જોવે કે હમણાં આવશે, હમણાં આવશે. આવ્યા નહીં, આજુબાજુ જોયું, ન આવ્યા. પછી જોડીને ધોકો લઈ અને પાછા પધાર્યા વીરપુર જલારામ પાસે, અને કહ્યું કે આવું થયું. આજે હજી એ જોડી અને ધોકો ત્યાં વીરપુરમાં બિરાજે છે, હજી છે ત્યાં. જલારામ બાપાની આ નિષ્ઠા, એની આ ભક્તિ, જલારામ બાપાના પત્નીની આ નિષ્ઠા, ધર્મ પ્રત્યેની, પ્રભુ પ્રત્યેની.